સુરતના પાલનપુર ગામના ખેડૂત સાથે ઓનલાઈન ઠગાઈનો એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં ખેડૂત પાસે પોતાને વિવિધ વીમા કંપનીના એજન્ટ અને અધિકારી તરીકે ઓળખ આપીને કુલ 21,97,000 રૂપિયાની ઠગાઈ કરાઈ હતી. સાયબર ક્રાઇમ સેલે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. પાલનપુર ગામમાં સાઈરામ કેમ્પસમાં રહેતા 59 વર્ષીય નવનીતભાઈ હરગોવનભાઈ પટેલ ખેતીકામ કરે છે. ફેબ્રુઆરી 2015ના મહિનામાં નવનીતભાઈને અજાણ્યો કોલ આવ્યો હતો. ફોન પર રહેલા શખ્સે પોતાને લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી કંપનીનો એજન્ટ પ્રકાશ બંસલ હોવાનું કહ્યું હતું. ફક્ત એટલું જ નહીં, બાદમાં પાયલ મહેરા નામની મહિલા પોતાને ગવર્મેન્ટ બોડી ઓફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલમાંથી, ગમેશ પ્રસાદ વીમા વિભાગમાંથી અને BK વર્મા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી હોવાનું જણાવીને અલગ અલગ ઓળખ આપી હતી. આ તમામ ભેજાબાજોએ નવનીતભાઈ સાથે વીમા પોલિસીની ખૂબ જ લોભામણી અને લાભદાયી યોજનાઓ બતાવી તેમણે નફો મળવાની ખાતરી આપી અને તેમના અને પરિવારજનોના નામે અલગ અલગ 10 વીમા પોલિસી લેવડાવી. આ દરમિયાન 2015થી 2017 સુધીમાં કુલ 5,02,262 જેટલું પ્રીમિયમ ભરાવાયું. નવનીતભાઈએ 2017 પછી પ્રીમિયમ ભરવાનું બંધ કરી દીધું. ત્યારે પણ ઠગોનો સંપર્ક તૂટી ગયો હતો. પરંતુ વર્ષ 2018માં ફરીથી નવનીતભાઈને ફોન આવ્યો અને કહ્યું કે હવે તમારી વીમાની પોલિસી પાકી થઈ ગઈ છે અને હવે તેના બદલામાં ₹95,87,000 મળવાના છે. પરંતુ એ રકમ મેળવવા માટે કેટલીક પ્રક્રિયાઓ પૂરી કરવી પડશે, જેમ કે ટેક્સ ભરવો, પોલિસી કોડ ડીએક્ટિવેશન ચાર્જ અને TDS ચૂકવવું પડશે. એવું કહી અલગ અલગ કારણ બતાવીને નવનીતભાઈ પાસેથી ₹4,80,000 રૂપિયા પડાવી લીધા હતા. આ રીતે કુલ 21,97,659 રૂપિયા હથિયાવી લેવામાં આવ્યા હતા. સુરત શહેરના નિવાસી એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ, જે બાબતે સાયબર ક્રાઇમ સેલમાં FIR નંબર 15 નોંધવામાં આવેલ હતી. સદર જે ફ્રોડ છે, પોલિસી ફ્રોડ ઘણા લાંબા સમયથી વ્યક્તિ સાથે ચાલુ હતું, જેમાં તેમણે ભૂતકાળમાં લીધેલી પોલિસીઓ જેનું પ્રીમિયમ તેમણે ભરવાનું બંધ કરી દીધું હતું, એ બાબતે સાયબર ફ્રોડસ્ટર દ્વારા તેમને વારંવાર કોલ કરીને પૈસા ભરવા માટે જણાવવામાં આવતું હતું કે તમે આ પ્રકારનું આટલા પૈસા ભરી દેશો તો તમારી પોલિસી ફરી ચાલુ થઈ જશે અને તમને વધારે પૈસા મળશે. એમ કરીને જે ફરિયાદી છે એમને 5 લાખ રૂપિયાની પોલિસી જે પાસ્ટમાં લીધેલ હતી એની ઉપર આ પોલિસી પકવવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટોમાં પૈસા જમા કરાવીને 21 લાખ રૂપિયા જેટલી મોટી રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા તેમની પાસેથી પડાવવામાં આવેલ હતી. તે અંતર્ગત સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં તપાસ કરીને એક આરોપીને ઝડપેલ છે, જેનું નામ અમિત કુમાર ઠાકુર છે. આ સમગ્ર મુદ્દો બાદમાં સુરતના સાયબર ક્રાઇમ સેલ સુધી પહોંચ્યો. તપાસમાં ભ્રામક ઓળખનો ઉપયોગ, અનેક નંબરો અને ફેક ડોક્યુમેન્ટનો ઉપયોગ થતો જણાયો. ફાઇનલ ટ્રેસિંગ બાદ ટીમે મુખ્ય આરોપી મૂળ બિહારના ખગરિયાના વતની અને હાલ ઈસ્ટ દિલ્હીના ત્રિલોકપુરી ખાતે રહેતા 28 વર્ષીય અમિત કુમાર વિદ્યાનંદ ઠાકુરને શોધી કાઢ્યો. સાયબર ક્રાઇમ સેલની ટીમે દિલ્હીની અંદર એક સૂચિત સ્થાનેથી અમિત કુમારને ઝડપી પાડી સુરતમાં લાવવામાં આવ્યો છે. તપાસ દરમિયાન આ શખ્સે બીજા ઘણા ભોગ બનેલા હોવાની આશંકા છે અને વધુ પૂછપરછ માટે તેને રિમાન્ડમાં લેવામાં આવ્યો છે.